जय श्री राम। आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय बजरंग दल अमराईवाड़ी जिल्लाना આપણે સેવા કેમ્પમાં આવ્યા છે। બધાને ખબર છે કે આ વખતે આજે હોળીનો જે તહેવાર પાવન પર્વ હોય છે એમાં દરેક ભાવિ ભક્તો રાજા રણછોડને ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે। તો ત્યાં આગળ સેવા કેમ્પ આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્રીય બજરંગ દળ અમરાઈવાડી જિલ્લા તરફથી છે। તો આપણે પૂછવા માંગ્યું છે કયા વર્ષ કેટલા વર્ષથી કરે છે અને આ સેવા જે કરી રહ્યા છે એમાં એમનો સહભાગી કેવી રીતે થઈ રહ્યા છે। તો તમે તમારું જણાવશો કે તમારો અનુભવ કેવો છે, આ સેવા કેમ્પ કેવી રીતે ચાલે છે? મારું નામ ઉમેશભાઈ પ્રજાપતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમદાવાદ શહેર મંત્રી। અમે લોકોએ આમ તો અમારી ટીમ વર્ષોથી કરે છે, પણ આ બેનર હેઠળ પહેલી વખત કરી રહ્યા છે અને લોકોનો બહુ સરસ પ્રતિભાવ છે। અમે અહીંયા એટલું બધું સરસ આયોજન કરેલું છે કે અમારે 2 ટેન્ટ છે અને 2 ટેન્ટમાં ચા, પાણી, નાસ્તો, ભોજન અને આઈસ્ક્રીમ અને અમુક લોકો કદાચ ઉપવાસ હોય એ લોકો માટે ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ એ બધાની વ્યવસ્થા અમે કરેલ છે। તો આ તમારા કયો વર્ષ છે, કેટલા વર્ષે તમે આવી રીતે સેવા કરી રહ્યા છો? અમારું આમ તો લગભગ 8 થી 10મું વર્ષ છે, બાકી આમ સંગઠનમાં પહેલું વર્ષ છે। અને આ વખતે કુંભ મેળામાં બી આંતરરાષ્ટ્રીય હિન્દુ રાષ્ટ્ર બજરંગ દળે બહુ મોટો સેવા કેમ્પ ચલાવ્યો હતો। તો એ સેવા કેમ્પ એના પછી આ સેવા કેમ્પ ચાલી રહ્યો છે અવિરત, જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્ર બજરંગ દળ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દ્વારા સ્થાપિત, એની અંદર જે સેવા કેમ્પો અઢળક ચાલી રહ્યા છે। તો એના પછી આ સેવા કેમ્પ છે, તો એમના તરફથી શું મેસેજ તમે જન સમાજમાં આપવા માંગો છો? જે રીતે મહાકુંભમાં પણ, પ્રયાગરાજ મહાકુંભમાં પણ જે રીતે સેવાનું આયોજન કરેલું હતું અને આખા મહાકુંભમાં આપણી સેવા અલગ જ પબ્લિકને લોકોને દેખાતી હતી, કારણ કે દરેક પ્રકારનું આયોજન હતું। ચાર્જરનું, ફોનનું ચાર્જ કરવાથી લઈને ઠંડીમાં ગરમી ના લાગે એના માટે હીટરની પણ વ્યવસ્થા ટેન્ટમાં હતી। એ રીતે અહીંયા પણ અમે આજે જે ટેન્ટનું આયોજન કર્યું છે એમાં અલગ જ પ્રકારની વ્યવસ્થા છે। જે લોકોનો ઉપવાસ છે, ઉપવાસ માટે ભોજન છે, સાદું ભોજન છે, ચા, પાણી, નાસ્તો, બોર્નવિટા, છાશ, મમરાની સાદા નાસ્તાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા અમે કરેલ છે। તો આપણે જોઈ રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની અવિરત સેવા કાર્ય, જે જન સમાજ જોડે જે મેસેજ જવો જોઈએ પ્રમાણે એવો મેસેજ જઈ રહ્યો છે। અને આગળ દરેક ભાવિ ભક્તો અહીંયા આગળ ઉભા રહે છે અને આગળ નાસ્તો જે છે પ્રસાદી ગ્રહણ કરે છે। તો આવી રીતે દર વર્ષની અંદર આવી રીતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્ર બજરંગ દળ આગળ વધે અને સેવા કરતા રહે। જય જય શ્રી રામ। જય શ્રી રામ।